રાણપુર પોલીસ સ્ટેશનના જાડીલા ગામમાં એક સગીર અનુસૂચિત જાતિના સગીરની હત્યા થઈ તે અનુસંધાને તેના પિતા મંજીભાઈ સોલંકીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. એ ફરિયાદની અંદર એમણે પારસ ધરજીયા રહેવાસી ધારપીપળા નામના યુવકનું નામ આપેલું છે. એની તપાસ દરમિયાન એવું ફલિત થયેલ છું કે મરનાર સગીરના જે મારનાર પારસ છે એની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. મારનારની બેનને મેસેજ કરતો હતો. એ મેસેજ પારસ જોઈ જતા પારસ અને એના પિતા નરેશભાઈ ધરજીયા એ બંનેને ધારપીપળાથી જાડીલા આવી ફોન કરી સગીરને બોલાવી અને સગીરને મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. જે અનુસંધાને અમે પારસ અને એના પિતા નરેશભાઈ ધરજીયાની ધરપકડ કરી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજરોજ એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું 2 પંચોની હાજરીમાં કરવામાં આવેલું છે અને એમાં જે પારસ ધરજીયાએ એ ગુનાવાળી જગ્યા બતાવેલી છે જ્યાં ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના સ્થળ ક્યાં છે અને હત્યા કરવામાં કયું હથિયાર કંઈ વપરાયું હતું કે નહીં? હાલ હત્યા કરવામાં કોઈ હથિયાર વપરાયેલ છે કે કેમ એ દિશામાં તપાસ ચાલુ છે, પણ એને મૂઢમાર મારેલો છે અને કોઈ શાર્પ કટિંગ નથી. એટલે કયું હથિયાર વાપરેલું છે, બોથડ પદાર્થ વાપરેલું છે એની તપાસ હાલ ચાલુ છે. આરોપી રિમાન્ડ પર છે અને આ જગ્યા છે એ જાડીલા ગામમાં પાણીની ટાંકી છે, પાણી પુરવઠાની, ત્યાં આવેલી છે.